વડોદરા શહેરમાં થોડા દિવસ પહેલા ગુમ થયેલા પોલીસ કોન્સ્ટેબલનો મૃતદેહ મળી આવ્યો છે। પોલીસ કોન્સ્ટેબલ કમલેશ વસાવા પ્રતાપનગર હેડક્વાર્ટર્સમાં હથિયારધારી પોલીસ તરીકે ફરજ બજાવતા હતા, ત્યારે તેઓ 30 જાન્યુઆરીના રોજ ગુમ થયા હતા અને તેમનો મૃતદેહ જાંબુઆ બ્રિજ પાસેથી હાઈલી ડિકમ્પોઝ થયેલ મૃતદેહ તેમનો મળી આવ્યો છે। તો પરિવારે હાથે પહેરેલા દોરાથી તેમની ઓળખ કરી છે। પોલીસ કોન્સ્ટેબલની હત્યા થઈ છે કે આત્મહત્યા છે તે હજુ અકબંધ રહ્યું છે। વિગત મેળવીશું, સંવાદદાતા અંકિત જોડાઈ ગયા છે। અંકિત, જે પોલીસ કોન્સ્ટેબલનો મૃતદેહ મળી આવ્યો છે, આત્મહત્યા છે કે હત્યા છે તે વિશે જો જાણી શકાયું નથી, મામલો શું છે? જે પોલીસ કોન્સ્ટેબલ છે તેઓ લગભગ 30 તારીખની આસપાસ તેઓ પોતાના ઘરેથી કોકને મળવા જઉં છું અને કોક મળવા આવે છે તેવું કરીને નીકળ્યા હતા, અને ત્યારબાદ એમનો મોબાઈલ પણ તેઓ ઘરે મૂકીને તેઓ ગયા હતા અને ત્યારબાદ તેઓ ગુમ થયા હતા। ત્યારબાદ તેમની પત્ની જે છે તેમને 1 તારીખે જે છે તે બાપોદ પોલીસ સ્ટેશનની અંદર જાણ કરી હતી કે તેઓના પતિ જતા રહ્યા છે અને હજુ આવી નથી। જોકે પોલીસ તપાસ કરી રહી છે, છતાં પણ 6 દિવસ બાદ પણ એમનો પત્તો ન લાગતા એમની પત્ની દ્વારા પોલીસ કમિશનરને રજૂઆત કરાઈ હતી। ત્યારબાદ ગઈકાલે મોડી રાત્રે જે છે ત્યાં એક મૃતદેહ મળી આવ્યો હતો અને ત્યારબાદ પોલીસે એમના પરિવારજનને જે છે તે ઓળખ માટે બોલાવ્યા હતા અને પરિવાર દ્વારા ઓળખ કરાઈ હતી કે આ જે ગુમ થયેલા કોન્સ્ટેબલ છે કમલેશ વસાવા તેઓ જ છે। જોકે ત્યારબાદ જે ગુમ થયેલા પતિની લાશ મળતા જ આખો પરિવારજન, જે પરિવારના લોકો છે તેમની અંદર ખૂબ જ દુઃખનો માહોલ છવાયેલો છે અને એમનું પત્નીની કેવું, એમના પત્નીની આશંકા છે આમની કોઈએ હત્યા કરી નાખી। જોકે હાલ પોલીસ જે છે તે આકસ્મિક મોતનો ગુનો નોંધી જે તમામ વિવિધ દિશાઓમાં હાલ તપાસ કરી રહી છે। જી બિલકુલ અંકિત, આભાર આપનો જાણકારી માટે। રોડ કનેક્ટિવિટીના અભાવે પ્રસૂતાને જોડીમાં લઈ જવા મજબૂર બન્યા ગ્રામજનો। નસવાડીના કુકરદા ગામનો એક વિડીયો સામે આવ્યો છે, જેમાં સગર્ભા મહિલાને દુખાવો થતા તેને 1 કિલોમીટર સુધી જોડી બનાવીને લઈ જવાઈ રહી છે, કારણ કે તેના ગામમાં એમ્બ્યુલન્સ આવી શકે તેવો કોઈ રસ્તો જ નથી। ગ્રામજનોએ સગર્ભાને 1 કિલોમીટર જોડીમાં ઊંચકીને લઈ ગયા હતા અને ત્યારબાદ પ્રાઇવેટ વાહનમાં મુખ્ય રોડ સુધી લઈ ગયા હતા અને ત્યારબાદ જ 108નો સહારો મળ્યો હતો। મહિલા નસવાડીમાં હોસ્પિટલ પહોંચે તે પહેલા જ 108 એમ્બ્યુલન્સમાં તેની પ્રસૂતિ થઈ ગઈ હતી। સદનસીબે બાળક અને તેના માતા બંને સુરક્ષિત છે। જો કે કડવું સત્ય એ છે કે ગુજરાતનો વિકાસ દુનિયાએ જોયો છે, પણ નસવાડીના કુકરદા ગામના લોકોએ જોયો નથી। ત્યારે આ ગામમાં 108 પહોંચી શકે તેવા રસ્તા ક્યારે બનશે તે એક મોટો સવાલ છે। દુખાવો થયો પછી ખોઈ મેં લાખીને લાવ્યા, પછી એક ગાડી કરીને લાવ્યા, પછી રસ્તા મેં ગાડી ઉભી રહી, પછી 108 મેંથી લાવ્યા, પછી રસ્તા મેં ખોડો ઉતરી ગયો થી 1.5 કિલોમીટર એટલા ઉસકીને લાવ્યા હતા અને ત્યાંથી પણ કંઈક વાહનની વ્યવસ્થા નહોતી હતી, 108 પહોંચી નહોતી શકતી। એના કારણે બોલેરો ગાડીમાં, પ્રાઇવેટ ગાડીમાં લગભગ 3 કિલોમીટરથી અહીંયા મેન ગામમાં સુધી અમે લાવી।